હા નારાયણ હા લાવો લાવો માયક ક્યાં ગયું બીજું કાળા માતાના માની આપ કોણ છો? ઇન્દ્રે સિંહાસન છોડે અને અમને નમી સાલ તો થઈ જા. અરે આપ લડવા માટે હોશિયાર થઈ જાઓ. હા નારે જય ભગવાન. ઇન્દ્ર કે છે સિંહાસન દેવાનું થતું નથી લડવામાં તો હોશિયાર. ચાલ્યો તો બરમાં બેસનો ભાઈ ઇન્દ્રે પણ ભાગી રહ્યો છે और भागी भागी क्या जासे અરે ઓલું છે નહીં થોડે ફેરવી શકે માયા રાખજો રાખજો વિષ્ણુદેવ ક્યાં ચાલ ધરમદેવ ઇન્દ્રદેવ આવતા જણાય છે. કેમ ઇન્દ્રદેવ આટલા બધા અપમાન કેમ છો? સન મૂળના રાક્ષસ થી બસાવ. તમે અધ્રેય થઈ જાઓ. હું સન્મુન લડી લઈશું. મોજા કાઢી કેમ મોજા કાઢી કેમ સન્મુન કેમ બરમાદેવ કેમ તમે દેવને હેરાન કરો છો? અરે આ રાજમામને હોપી અને સાયા આ
અરે તારે જે છે ને એમે દેવ સની તમે પતાળું રાજ ખુશીથી ભગો અને પતાળ સાલે જાઓ પાછા. અરે બરબાદે હવે અમારે સ્વર્ગનું રાજ કરવું છે. સ્વર્ગનું રાજ ચાલુ કર્યું. ભલે ભલે ઇન્દ્રદેવને તમે હરાવ્યા. આ બરબાદે ઇન્દ્ર સોંપી દો નકર તમારું બર્મા બોર સોંપી દો. અરે સલમાન ઇન્દ્રદેવ મારા શરણ છે. નમી અરે સાલતા થઈ જાઓ નહીં તો શું કરવા તૈયાર થઈ જાઓ. અરે સલમાન મારી શક્તિ તું જાણતો નથી જી. અરે બરબાદેવ અમારી પણ શક્તિ તમે જાણતા નથી. તો હોશિયાર થઈ જાઓ. હોશિયાર જય બરબાદ. ઇન્દ્રે બે વિષ્ણુ સેવાય ક્યાંય ન હોય. ચાલો આયા દે માઇક કોણ ક્યાં બેન દેવ તો આપણે વિષ્ણુદેવના શરણે જવું પડશે. મારે પણ ભરમાં લોકો જીતી ગયા છે. તો ચાલો. કોણ કે વિષ્ણુ વૈકુંઠ નગરીનો રાજા હું વિષ્ણુ. નારાજ મુનિ આયો બાપા નારાયણ નારાયણ દેવ લડે. આવો દેવર્ષિ આવો. નારાયણ નારાયણ. કેમ વૈકુંઠની અંદર આજ તમારે આવવાનું કારણ? ચંડમુંડ આપણે દેવલોક માથે આકર્ષણ કરીને હા આ બહુ ખોટું કરી જાય. હા કાર મચાવી રહ્યા છે. હા કાળ મચાવી જાય. તો તો આના માટે પ્રભુ તમે આદેશ કાઢી અને કાંઈ પણ આપણું ઉલ્લંઘન થાય એવું કરજો. હા તમે શાંત રાખો નારદ મુનિ. નારાયણ નારાયણ. વિષ્ણુદેવ ત્રાણું બસાવો વિષ્ણુદેવ.
કેમ બ્રહ્માદેવ? જનપુરનો દેવલોક માથે ત્રાસ છે તો તમે કા ઉપાય કરો રે. શા માટે ત્રાસ થયો? મારાથી એક વસન દેવાઈ ગયો છે વિષ્ણુદેવ, હા, એટલે વસનના આધીન છે. વસંતથી આધીન છે. હા તો અમારી વૈકુંઠ નગરીની અંદર હા તો તમે છુપાઈ જાઓ. જે કાંઈ હશે હું બહુ સારું. લડી લઈશ. સામે દેખાય એ કેલાસ ની બાજુમાં વિષ્ણુ પણ રહેશે. બરમાં અને ઇન્દ્ર નાચ ગયા છે. નાચ ગયા તો ચાલો. બોલો કેમ રાખશો છો? તમારા પાસે બરમાં અને ઇન્દ્રે આયા છે. નહીં. અમને સોંપી દો. નહીં રાખશો અમારી છો. સાથે યુદ્ધ કરો. નહીં રાખશો છો. કદાપી અહીંયા ન આવી શકે. અરે અમારી આગળ આગળ આયા છે. સત્ય કહો નહીં તો આના પરિણામ નહીં તો રાખશો છો. આ વૈકુંઠ નગરી છે. વિષ્ણુદેવ વૈકુંઠ નગરી છે પણ આયા જાય છે બ્રહ્માદેવ. તો તમે કેવા શું માંગો છો? અમારું હોત હથિયાર થતા હોય એમ તો? હા તો બહુ જ સારું છે. સજાઓ. કેમ કાસન? કેમ ભાઈબાન? તો વિષ્ણુ પણ આપણે જીતી ગયા. વિષ્ણુ પણ ભાગી ગયા. હા તો કેલા સામી સરાય કરો. આ તો નાચ છે. ચાલ. શંકર પાસે જાય પછી અંદર હું થઈ ગયો મેં કીધું ઘરમાં હતા કોણ છે ડાકલું ચામી એટલે પૂજાલાલ ટ્રેન મેં છે કેમ બ્રહ્માદેવ? આપણે દેવા દેવો મહાદેવ છે તો આજે આપણે તરણીને એની શરણોમાં જવાનું છે. તો હાલો અત્યારે મહાદેવ પાસે જઈ એ કાંક ઉપયોગ કરશે. બસાવો બસાવો મહાદેવ. બોલો વિષ્ણુ. હા, શું સંકટ પડી છે? સંકટ તો ઇન્દ્રના કારણે થયું છે બધું. ઇન્દ્રની ઇન્દ્રાપુરી છીનવાઈ ગઈ છે અને નારાજ વાહ. ભરમાદેવની ભરમાપુરી છીનવાઈ ગઈ છે અને વૈકુંઠ નગરી વિષ્ણુદેવની છીનવાઈ ગઈ છે. તો આનો કાંક તમે ઉપયોગ કરી બતાવો.
ઉપયોગમાં તો એવું છે કે ભરમાએ વસન દઈ દીધું છે કે કોઈ દેવાળું તમને ભોગશે નહીં અને એક જ દેવાળુને જો અગ્નિ કૂટ કરી કોઈ અને જો પ્રગટ હા આદ્યા શક્તિ દેવીને ઉપજન કરો હા તો જ આપણે પહોંચવી નકર આપણે પહોંચવી નહીં. તો અહોના તપોદળથી હા અને આદ્યા શક્તિને આપણે ઉપજન કરી. વાહ નારાજ વાહ. નારાયણ તમારો પેલા તપ કરો. આવો નારાજ તમારો પહેલા તપ આવી જશે. હજી વાર છે બેસી જા બેટા. એટલે આમ તો બોલાવશે આ બસ અગ્નિ કરો. અગ્નિ કરો. કોણ હળગાવો અગ્નિ કરો. સ્વાહા 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 સ્વાહા. દેવી આદ્યા શક્તિ ઉપજન થાવ એમ બોલો. સ્વાહા દેવી આજ્ઞા શક્તિ ઉપજન હો. દેવી આજ્ઞા શક્તિ ઉપજન હો. દેવે દેવના દેવ દેવ ને લડાવી મારવા. આવી મારું નારાયણ નારાયણ. અરે હું નોકર નથી, હું તો મારી બે બને સણમું નંબર માં વગાડું. અરે ભોલેનાથ મને ઉપજન કરવાનું કારણ અરે ઉપજન કરવાનું કારણ એક જ છે કે ભરમા અત્યારે સલમાન દત્તને પસંદ દીધું છે કે જાય તમને દેવલોકમાં કોઈ દિવાળો ભગવાન તમને કોઈ નહીં પૂગે અને કે અગ્નિ કરી અને કોઈ કોઈને પ્રગટ કરે આદ્યા શક્તિ ઈશ્વર ને સહાર કરે એટલા માટે તમને પ્રગટ કર્યા છે. ચાલો પકડ આનો ટીંડીક ટીંડીક કરું કોઈ વાંધો નહીં. વિયાવાસ આપણે એ મારે આ વિષ્ણુપુરી છે. હું આમ જાઉં. પિંગળા ફોન ની ધ્યાન રાખ कैलाशपुरी से सामने भोलानाथ भोलानाथ ब्रह्मा विष्णु महेश તમારા શરણોમાં આવ્યા છે તો અમને સોંપી દો, નહીં તો અમારા સાથે યુદ્ધ કરો. અરે સન્મુખ યુદ્ધ કરવા માટે તો હું બી તૈયાર છું અને હવે તમારો કાળ આવ્યો છે. હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે ભરમાએ તમને વસન દીધું હતું બસ બે કે કોઈ સત્યમાં કોઈ દેવલોક તમને ભોગશે નહીં. પણ હવે તમારો આખરીનો કાળ આવ્યો છે. યુદ્ધ માટે તૈયાર થાઓ, તૈયાર થાઓ, તૈયાર થાઓ.
દો આન કરે એ આ કર્યો અમાર વિડિયો આ કર્યો કોક લાગી બાકી માર વિડિયો કે આ કર્યો અરે ભોલેનાથ બોલો આ તારે સણમુન ને પણ મેં માર્યા છે હા પણ આ છે મેલડી માં બનો એને મેં આ માથે 70 મિનિટની સલાહ મૂકી દીધી છે ભલે પણ મને કોઈ જગાડતા નહીં હું 100 મહિનાની નિંદ્રા કરી ઊંડાણ ડુંગર માથે હોઉં છું અને જે મને કોઈ જગાડશે હા એને હું બાળક ભસ્મ કરી દઈશ હા મારા સન એ આ આંદા અમે સાંભળ્યું છે કે તમે નિંદ્રા ઉપર જાઓ છો હા જગાડીને એવું પણ હા આદેશ દીધો છે આદેશ તો નારાયણ નારાયણ લાવો તારે અહીં આડો કરો મારે આગળ નારાજ ને આદેશ થી હું એક પણ તમને હજી મને હોય કામ હોપું છું પણ મને આગળથી ન જગાડતા જગાડ્યું હોય તો મને પાછળથી જગાડજો બહુ સારું વગર તો ટાંગ એટલે રવા દે બહુ તૂટી જાય છે આમ હા મારી ગળા ભાઈ